નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રતડિયા ગામ મધ્યે આવેલ આઈસર ડેમ જે ખાવડાના દક્ષિણ ભાગમાં 1 કિલોમીટરના અંતરે લાગુ પડે છે। ડેમના પાણીનું હાલે તળિયું દેખાઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ ગામના અમુક માથાભારે ઈસમોએ પોતાની મરજી મુજબ ગેરકાયદેસર રીતે આ ડેમમાં પોતાના અંગત ઉપયોગની વાડી ખેતરમાં પાણી ખેંચી રહ્યા છે અને આ ખેતર અને વાડીના માલિકો જ હાલે ડેમના વાલમેન અને માલિકો બની ગયા છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી સદર ડેમમાં પાણીના સંગ્રહ કરવાને બદલે પાણીનો ગેરઉપયોગ થઈ રહ્યું છે અને વેડફાઈ રહ્યું છે। છેલ્લા લાંબા સમયથી આ ડેમ ઉપર સિંચાઈના કોઈ પણ અધિકારી આવતા નથી અને ગ્રામ પંચાયત પણ કોઈ ધ્યાન આપતી નથી, જેથી આ ડેમ પાણી સંગ્રહ કરવાના કોઈ પણ કામ થતા નથી એવી ફરિયાદ સ્થાનિક અગ્રણી શકુરભાઈ સમાએ કરી છે। આવો સાંભળીએ એમના શબ્દોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આપણી સાથે આજે ખાવડાથી શકુરભાઈ સમા જે ફરિયાદ લઈને આવ્યા છે કલેક્ટર ઓફિસમાં, અને એમને સાંભળીએ। શકુરભાઈ, ખાવડાનો જે રતડિયાનો ડેમ છે, બરાબર છે, એની અંદર શું પ્રોબ્લેમ છે અને તમારી શું રજૂઆત છે, શું ફરિયાદ છે? અમારી ફરિયાદ એ છે, એમાં પહેલાં મારી રજૂઆત છે એટલે પાણીની, એટલે પાણી બંધ થતું નથી ને હમણાં તો મછલીનું ઘણું મર્યું છે ને પાણી વાલમેન કોઈ હોય નથી, ખેતરવાળા જ પોતે વાલમેન છે ને બીજું કે ડેમમાં વાવણી દોરી કરે છે એ બધા માથાભારી માણસ છે। પહેલાં અમારી રજૂઆત થયેલી છે તો કોઈ ફરક ન પડે। શકુરભાઈ, ત્યાં જે માછલીઓ મરી છે તો એ કઈ રીતે મરી છે ને અને એનો શું પંચાયત દ્વારા કાંઈ નિકાલ કરવામાં આવ્યો છે કે શું કરવામાં આવ્યું? પાણી નથી, એમાં બારે તફડકે છે, મરે છે, પાણી નથી એટલે મરી જ જાય ને એટલે મરે છે। પાણી આમાં પચોડું છે જ નથી ડેમ। તો કલેક્ટર સાહેબને શું ફરિયાદ છે? મારી ફરિયાદ એવી છે, ડેમમાં પાણી નહીં નીકળવું પડે। આમાં પક્ષી હે, ગાય હે, બધું હે, બધું જનાવર છે, બધું પાણી કામ આવે, બધું ખાલી કરી નાખીએ। ટૂંકમાં એમનો કહેવાનો ભાવાર્થ એવો છે કે ત્યાં જે રતડિયાનો જે ડેમ છે એ ડેમની અંદરથી પાણી ચોરી કરવામાં આવે છે, અનલીગલી પાણી ઉપાડવામાં ઉલેચવામાં આવે છે। સિંચાઈ દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા, નથી કોઈ દેખરેખ રાખવામાં આવતી અને સિંચાઈનો કોઈ માણસ ત્યાં ફરકતો પણ નથી। અને આ પાણી ઉલેચવાના કારણે હજારોની સંખ્યામાં ત્યાં માછલીઓ મરી ગઈ છે અને માણસો કોથળાઓ ભરી ભરીને પણ લઈ ગયા છે, માછલીઓ લઈ ગયા છે। તો આવા બધા બનાવો ન બને અને ત્યાં ચરિયાણ વિસ્તાર છે, ગાયોને પીવા માટે પાણી છે, પશુ ચરાવવા ગયા હોય એના માટે પાણી બચે, આવી એક એમની રજૂઆત છે અને એના સ્થાનિક નાગરિક તરીકે એમણે આવી કલેક્ટરશ્રીને એક ફરિયાદ કરી છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।